માત્ર 2 વસ્તુઓથી એવું જબરજસ્ત શાક બનાવીએ કે એકવાર બનાવશો તો દર ચોમાસામાં બનાવવું જ પડશે. ના તો આ શાકમાં પનીર છે, ના તો કોઈ ખાસ સામગ્રી, છતાં સ્વાદ એવો કે રોટલી ઓછી પડી જાય. આજે હું તમને બતાવીશ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મક્કા અને કેપ્સિકમનું શાક, જે માત્ર 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. તો એના માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરી અને એમાં થોડું જીરું એડ કરી અને કેપ્સિકમને આ રીતે ડાઈસ કટ કરીને લઈ લેવાનું છે. તમે આમાં બેલ પેપર્સ બી એડ કરી શકો છો. સાથે સાથે આપણે મકાઈ લેવાની છે. મકાઈ હંમેશા અમેરિકન જ યુઝ કરવાની, દેશી મકાઈ આ શાકમાં યુઝ નહીં કરવાની. આપણે મકાઈને બોઇલ નથી કરી, કારણ કે આપણે અત્યારે તેલમાં એડ કરી છે. તો તેલમાં જ્યાં સુધી આપણું પ્રોપર શાક બની રહેશે ત્યાં સુધી મકાઈ સાથે સાથે કૂક થઈ જશે. જો તમને મકાઈ અને કેપ્સિકમનો ક્રંચ ગમતો હોય તો તમારે ગ્રેવી બની ગયા પછી એડ કરવાનો. ઢાંકીને આપણે મકાઈને 5 મિનિટ સુધી કૂક કરી લીધી છે, કે જેથી સરસ મકાઈ સોફ્ટ થઈ જાય પણ કેપ્સિકમનો ક્રંચ જતો ના રહે ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાની છે. આ રીતે કૂક થઈ જાય એટલે લસણ અને મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ એડ કરવાની. મિક્સર ગ્રાઇન્ડરમાં નહીં, ખલબત્તામાં અધકચરી વાટેલી પેસ્ટ એડ કરવાની છે. એનાથી ફ્રેગ્રન્સ બહુ સરસ આવે છે. અને 1 થી 2 મિનિટ સરસ એવી કૂક થઈ જવા દેવાની, એટલે કચાશ દૂર થઈ જાય. ત્યારબાદ 3 નંગ જેટલી ડુંગળીને મેં કાચી જ ગ્રાઇન્ડ કરી લીધેલી છે, એ પેસ્ટ આમાં એડ કરવાની છે. હવે આ પેસ્ટને આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ સરસ એવી કૂક થવા દેવાની. તો આ રીતે આપણે લાઇટ પિંક કલરની ગ્રેવી થઈ જાય એટલે ખ્યાલ આવે કે ડુંગળીની ગ્રેવી સરસ મજાની એવી કૂક થઈ ગઈ છે. ડુંગળીની ગ્રેવી સરસ કૂક થઈ હશે તો જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાકનો ટેસ્ટ આવશે. હવે મસાલામાં હળદર, મરચું, ધાણા જીરું, તો 5 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું. ના કોઈ ખાસ મસાલા, ના તો કોઈ ઝંઝટ, તો બી સ્વાદ એવો કે રેસ્ટોરન્ટ જેવો. હવે બધા સ્પાઇસીસને આપણે 1 થી 2 મિનિટ તેલમાં સાંતળી લેવાના છે. હવે એને વધારે કૂક કરશો તો મસાલા બળી જશે, એટલે 1 થી 2 મિનિટ જ સાંતળવાના કે જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય. ત્યારબાદ મેં 6 થી 7 નંગ જેટલા કાજુને પાણીમાં પલાળી દીધેલા હતા. એ કાજુ અને 3 નંગ જેટલા ટામેટાની મેં પ્યુરી કરી દીધેલી હતી, એ પ્યુરી આમાં હું એડ કરી રહી છું. કાજુ એ આ સબ્જીને સરસ એવું રીચનેસ આપશે અને ટામેટાં એ આમાં સરસ મજાની ખટાશને બેલેન્સ કરશે. તો આ રીતે આપણે આ ગ્રેવીને ઢાંકીને સરસ એવી ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. જ્યારે ગ્રેવીમાંથી ઓઇલ રિલીઝ થશે તો આ ગ્રેવી પેનને છોડી દેશે. તો જ્યાં સુધી ગ્રેવી આપણી પેનને સરસ છોડી દે ત્યાં સુધી કૂક કરવાનું છે. હવે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું ગરમ પાણી એડ કરી દીધું હતું. એ ગરમ પાણી આપણે આ શાકમાં એડ કરી દેવાનું છે. હવે એને ફરી ઢાંકી અને ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. હવે એમાં જે ટામેટાં એડ કર્યા છે એની ખટાશને બેલેન્સ કરવા માટે તમે ખાંડ એડ કરી શકો છો, યા ફિર 1 ચમચી જેટલો કેચઅપ એડ કરી દેવાનો. ત્યારબાદ મલાઈવાળું થોડું દૂધ એડ કરી દેવાનું. ઘરે ક્રીમ હોય તો તમે ક્રીમ બી લઈ શકો છો, અધરવાઇઝ તમે ઘરે મલાઈ હોય તો મલાઈ બી આમાં એડ કરી શકો છો. નહીં તો મારી જેમ થોડું મલાઈવાળું દૂધ લઈ લેવાનું. હવે ઢાંકીને આપણે કૂક કરીશું તો આ રીતે સરસ મજાનું ઓઇલ રિલીઝ થઈ જશે અને ગ્રેવીનો કલર સરસ મજાનો રેસ્ટોરન્ટ જેવો આવી જશે. એટલે થોડી કસૂરી મેથી સ્પ્રિંકલ કરી લેવાની છે. સાથે સાથે થોડો કિચન કિંગ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરીશું. સાથે સાથે થોડા ધાણા સમારેલા એડ કરવાના છે. અને આ શાકને પરફેક્ટ ક્રીમી અને રિચનેસ સાથે સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટચ આપવા માટે થોડું ચીઝ ગ્રેટ કર્યું છે મેં. આ ચીઝ ગ્રેટ કરવું ઓપ્શનલ છે, તમે નહીં કરો તો બી રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ ટેસ્ટ આવશે. પણ ચીઝ ગ્રેટ કરવાથી ઘરમાં દરેકને લાગશે કે ભાઈ આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી છે, એટલે ચીઝ ગ્રેટ કરવાનું. અને ચીઝ ગ્રેટ થઈ જાય એટલે એને 1 થી 2 મિનિટ સરસ ચીઝને મેલ્ટ થઈ જવાનું. વાહ, જુઓ મિત્રો, ખરેખર કેટલું સુંદર રંગ ગ્રેવી
અને મકાઈ અને કેપ્સિકમનું પરફેક્ટ કોમ્બિનેશન. એકવાર આ શાક બનાવશો તો ઘરના દરેક લોકો કહેશે કે આજે ફરી મોન્સૂન સ્પેશિયલ આ શાક તો બની જ જાય.